ગઈ 1 ઓગસ્ટના રોજ બપોરના વારાહી ટોલનાકા ખાતે એક બનાવ બનેલો, જેમાં જે ટોલનાકાનું બેરિયર એ ટેકનિકલ વર્ષણ ઊંચું ન થતાં એ જે સ્કોર્પિયો ચાલક હતા એ અને સામે ટોલ બૂથવાળા માણસો વચ્ચે બોલાચાલી થયેલી અને ધોકા લઈને ઉતરેલા એ વિડીયો ફૂટેજમાં મળેલા, જેમાં જે સ્કોર્પિયો ગાડી છે એને ટોલ નાકાવાળા મારવા જાય છે અને એ બાબતનો વિડીયો પણ વાયરલ થયેલો. એ બાબતે પોલીસે તાત્કાલિક પહોંચી અને જે વિડીયો ફૂટેજના આધારે આરોપીઓને તાત્કાલિક પોલીસ સ્ટેશને લઈ આવેલા અને જે ફરિયાદ થયેલી એમાં જે આરોપીઓના હતા એમને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે. એમાં જે આરોપીઓ છે એ જો નામ વંચાણે લો તો ઠાકોર કલ્પેશભાઈ જયમાલભાઈ કરીને છે, એ ગુલાબપુરાના છે, રહેવાસી રાધનપુરના. બીજા છે ઠાકોર અમરતભાઈ છગનભાઈ, એ પરસુનના છે. ત્રીજા છે જત ઇરફાનભાઈ અકબરખાન, વારાઈના છે. ચોથા ઠાકોર જયરામભાઈ બાબુભાઈ, એ કમાલપુરના છે. અને પાંચમા છે થેબા યુનુસખાન બાબુભાઈ, એ સિધાળાના છે. આમ એ ગુના બાબતે આ રીતના જે વિડીયો ફૂટેજના આધારે જે આરોપીઓ હતા એમને ઉપર અટક કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે અને એનું રિકન્સ્ટ્રક્શન પણ કરવામાં આવે છે. સામા પક્ષે જે બીજો વિડીયો છે જેમાં એ જ જ્યારે બેરિયર ઊંચું નથી થયું અને ગાડી પછી પસાર થાય છે, એટલે ગાડીમાંથી પણ જે માણસો હોય ઈસમો એ પણ ધોકા લઈને સામે આવે છે. એના પછી પેલો બનાવ બનેલ છે. એટલે એ બાબતે આરોપીઓ તરફથી પણ જે ફરિયાદ થયેલી છે જે ગાડીના ચાલક અને બીજા 2 ઈસમો વિરુદ્ધ. આમ જે સ્કોર્પિયો ચાલક હતા એમના ઉપર જે હુમલો થયેલો એ બાબતે પોલીસે કાયદેસરની કાર્યવાહી કરેલ છે અને 5 આરોપીઓને અટક કરેલ છે, જેમાં 3 ઠાકોર છે અને 2 મુસ્લિમ કોમના છે. પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી આરોપીને અટક કરેલ છે અને સામા જે નોંધાઈ છે એમાં પણ પોલીસ કાયદેસરની કાર્યવાહી કરશે.